જલાલા શહેરમાં રહેતા આ સેવાભાવી કથાકાર છે કે જેઓ કથામાં આવેલું તમામ વસ્તુઓ અને નાણાં દીકરીઓ દીકરા અભ્યાસ કરતા વ્યક્તિઓ પાછળ વાપરી રહ્યા છે. મારું નામ રાજેશ કે જાની. જલાની અંદર છેલ્લા 20 વર્ષથી હું સેવાકીય કાર્યરે જોડાયેલો છું અને હું વિવિધ કથાઓનું જે આયોજન કરું છું એમાં અત્યાર સુધીમાં મેં 35 જેટલી કથાઓ વાંચી છે. પણ એ કથાઓ અલગ રીતે હું વાંચું છું કે ગરીબ પરિવારની દીકરીઓ હોય અને એના કરિયાવરની વસ્તુઓ ભેગી કરવા માટે થઈ અને હું આ કથાનું વાંચન કરું છું. કોઈ પણ જાતના રોકડ પૈસાની આશા અપેક્ષાઓ રાખ્યા વિના છતાંય જે ભક્તો તરફથી રોકડ રકમ મળે છે એ દીકરીઓના કરિયાવરની અંદર અને ભૂખ્યાઓને ભોજન જે આપવામાં આવે છે એની અંદર જ વાપરવામાં આવે છે અને સેવા કરવામાં સતત અમારી વિવિધ સેવાકીય જે કાર્યો છે એ જલાળા દાનમારાની પાવન ભૂમિ ઉપર શરૂ છે. દાદા, અત્યાર સુધીમાં જે કથા હોય તો કથાની અંદરથી અંદાજિત કેટલુંક આવતું હોય છે? કથાઓના માધ્યમ દ્વારા વધારે પડતો અમારો આગ્રહ હોય છે કે રોકડ રકમ ન લેવી અને વસ્તુદાનથી જ અમે આ આખી સંસ્થાને સંચાલન કરીએ છીએ. કરિયાવરની વસ્તુઓ હોય અથવા ભૂખ્યાઓને જમાડવાનું હોય તો એની અંદર પણ વસ્તુ લેવાનો વધારે મોટામાં મોટો અમારો આગ્રહ હોય છે. એટલે રોકડ રકમ બહુ ઓછી ભાગ્યે જ આવે છે. અંદાજિત કેટલાક કિંમતની એક કથામાંથી કેટલાક કિંમતની આવતું છે? એક કથા અમે કરીએ એટલે દીકરીઓને કરિયાવર માટે ઓછામાં ઓછી 1.5 લાખની કરિયાવરની વસ્તુઓ અમે ભેગી કરી શકીએ છીએ. અત્યાર સુધીમાં કેટલી દીકરીઓનું પરણાત આપણે કરેલું છે? વર્ષમાં અમારા 2 થી 3 વખત આયોજનો હોય છે. અમે અત્યાર સુધીમાં 48 સમૂહ લગ્ન પૂર્ણ કર્યા છે અને 49મું સમૂહ લગ્નનું જે આયોજન છે એ દિવાળી પછી આયોજન છે. કેટલીક દીકરીઓ અત્યાર સુધીમાં પરણી છે? ઓછામાં ઓછી ગણીએ તો 500 ઉપર દીકરીઓના અમે લગ્ન કરી ચૂક્યા છીએ. કથા સિવાય તમે શું કરો છો અને કથા ન હોય ત્યારે તમે શું કરો છો? કથા ન હોય ત્યારે અમે ઘરે ઘરે ધૂન છે, ધૂનનું આયોજન કરીએ છીએ અને ધૂનના આયોજનના માધ્યમ દ્વારા પણ જે કાંઈ ભેગું થાય છે એ અમારો મેઇન ધ્યેય એ છે કે મંદિર નિર્માણ કાર્ય કરવું ગમે ત્યાં, તો એ નિર્માણ કાર્યનું મુખ્ય ધ્યેય કે ભૂખ્યાને ભોજન આપવું, ગરીબ વૃદ્ધ અશક્ત હોય એને કરિયાણાની કીટ આપી. પછી ધારી તાલુકા અને અમરેલી જિલ્લાની અંદર એવા વિદ્યાર્થીઓ હોય કે જે સરકારી શાળામાં ભણતા હોય અને ખૂબ જરૂરિયાત વિદ્યાર્થીઓ હોય એવા દર વર્ષે અમે 5000 ચોપડાનું વિતરણ પણ આ સંસ્થા દ્વારા કરીએ છીએ. એમાં પણ અમે વધારે દાતાઓને અપીલ કરીએ છીએ કે આની અંદર પૈસા નહીં પણ તમારા જ હસ્તે વસ્તુઓ લઈને આપો કે ખરેખર આ શિક્ષણ ક્ષેત્રે પણ આપણે લોકોને ઉપયોગ બની શકીએ એવી સેવા પણ આ સંસ્થા કરી રહી છે. વિચાર કેમ આવ્યો દાદા તમને આવો કે કથા કરીને એમાં જે કાંઈ આવશે દીકરીઓ પાછળ વાપરીશ? એમાં હું તો અમારું ગ્રુપ ખૂબ નાનું હતું અને કોઈ અમારી પાસે દાતાઓ નહોતા. જ્યારે અમે શરૂઆત કરી હતી અમે પણ નાના હતા ને હું પણ ત્યારે અભ્યાસ કરતો હતો. ત્યારે મને વિચાર આવ્યો હતો કે આપણે દાતા નથી તો આપણે શું કરવું. તો એના માટે હું કોઈ દી કથા મેં કરી નથી, કોઈ હું કથાકાર એવો કોઈ નથી, પણ મને એવો વિચાર આવ્યો કે આ કથાના માધ્યમ દ્વારા જો આપણને મદદ મળતી હોય તો પહેલી વહેલી મેં કથા ચલાણની અંદર નાની એવી કથા કરી. ત્યાર પછી અમરેલીની અંદર ખૂબ ઘણી કથાઓ મેં કરી, સુરત કરી, ગોંડલની કરી, જુનાગઢની અંદર કથાઓ કરી. એ કથાના માધ્યમ દ્વારા પછી મને ધીમો ધીમો સહકાર મળવા માંડ્યો અને મારી સેવાઓ છે એ અટકે નહીં એ માટેથી હું આ કથાઓ વાંચું છું. તમારે બેકગ્રાઉન્ડ પાછળ પરિવાર કે તમારે જમીન જાયદાદ કે એવું કાંઈ? ના, જમીન કે કોઈ નથી. મારા પરિવારની અંદર મારા ભાઈઓ છે, ભત્રીજાઓ જે છે અને એમનો પણ મને સહકાર ને એવો સારો એવો મળે છે.